દેવાતભાઈનો પ્રખ્યાત ડાયલોગ છે કે બગીચો સારો રાખો કોયલું તો આવશે. તમે સાંભળ્યું જશે આ ડાયલોગ. અને હું તો કાયમ કહું છું બગીચા હારા રાખો કોયલું રેઠી આવશે ભલામણા. પણ આમાં તમને લાગે છે કે ઓલી કોયલની જ વાત થઈ રહી છે એમ? આમાં એવી જ વાત થતી હશે, પણ રિયલમાં પણ આ એક ડાયલોગ બહુ ઘણું બધું મહત્વ સમજાવતો હોય છે. જેમ કે કોયલ એટલે એક ગોલ, એક ટાર્ગેટ કે જે તમે પ્રાપ્ત કરવા માંગો છો, અને બગીચો એટલે એના માટેની સ્કિલ. એના માટે તમારે શું કરવું જોઈએ કે કોયલ પોતે આવે. તમે એમને કોયલને પકડવા જાશો તો એ ઉડી જતી હશે, એ નહીં આવે. પણ એના માટે તમે બગીચો રેડી કરશો, મતલબ તમારામાં એવી કાંઈક તમે સ્કિલ ઊભી કરશો, તમે એને લાયક બનશો, એના માટે દોડશો, તો કોયલ ઓટોમેટિક આવશે. તો તમે જ્યારે પણ સ્કિલ ડેવલપ કરશો આગળ, તો તમે સારી એવી જોબ પણ મેળવી શકશો, બિઝનેસ પણ કરી શકશો, અને તમે પ્રગતિ પણ કરી શકશો. અને હા, એ પ્રાપ્ત થશે તો એ દેવાયતભાઈ વાળી કોયલ પણ આવશે.